નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર 18 હવા અને પાણીનું પ્રદૂષણ જોઈશું. તો પ્રદૂષણ એટલે શું એ પહેલો આપણને ખ્યાલ હોવો જોઈએ. તો માનવીય પ્રવૃત્તિઓને કારણે પર્યાવરણમાં થતા અનિચ્છનીય ફેરફારો જે દરેક સજીવ સૃષ્ટિ માટે હાનિકારક છે. માનવી જે પ્રવૃત્તિઓ કરે છે એ પ્રવૃત્તિઓને કારણે જે અનિચ્છનીય ફેરફારો થાય છે જે દરેક સજીવ સૃષ્ટિ માટે હાનિકારક છે અને શું કહે છે? પ્રદૂષણ કહે છે. તો આપણે પ્રદૂષણની વ્યાખ્યા લખીએ. માનવીય પ્રવૃત્તિઓને કારણે પર્યાવરણમાં થતા અનિચ્છનીય ફેરફારો કે જે દરેક સજીવ સૃષ્ટિ માટે હાનિકારક છે, જેને પ્રદૂષણ કહે છે. તો પ્રદૂષણ જુદા જુદા પ્રકારના હોય છે. હવાનું પ્રદૂષણ, પાણીનું પ્રદૂષણ, ભૂમિનું પ્રદૂષણ, ધ્વનિનું પ્રદૂષણ. અહીંયા આપણે હવા અને પાણીના પ્રદૂષણ વિશે વાત કરવાની છે. તો હવાનું પ્રદૂષણ એટલે કે હવા દૂષિત થવાની ઘટનાને હવાનું પ્રદૂષણ કહે, પાણી દૂષિત થવાની ઘટનાને પાણીનું પ્રદૂષણ કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે આપણું પર્યાવરણ અગાઉ હતું એવું રહ્યું નથી. આપણા વડીલો તેમના સમયમાં જોવા મળતા ભૂરા આકાશ, સ્વચ્છ પાણી અને તાજી હવાની વાતો કરતા હોય છે. સમાચારોમાં પણ નિયમિત રીતે પર્યાવરણની ઘટતી જતી ગુણવત્તાના અહેવાલ આવતા હોય છે. આપણે આપણી જિંદગીમાં પણ જાતે જ હવા તથા પાણીની ઘટતી જતી ગુણવત્તાનો અનુભવ કરીએ છીએ. ઉદાહરણ તરીકે શ્વાસના રોગથી પીડાતા લોકોની સંખ્યા સતત વધી રહી છે. તો એ શાના કારણે વધી રહી છે? પ્રદૂષણના કારણે વધી રહી છે. અગાઉના ધોરણો તમે વિદ્યાર્થી મિત્રો હવા અને પાણીનું મહત્ત્વ વિશે શીખી ગયા. આ પ્રકરણમાં આપણે આજુબાજુ થતા નુકસાનકારક ફેરફારો તથા આપણા જીવન પર તેની શી અસરો થાય છે એના વિશે આપણે અહીંયા અભ્યાસ કરવાનો છે. તો પહેલું હવાનું પ્રદૂષણ. તો ખોરાક વગર આપણે થોડા સમય ટકી શકીએ છીએ. ખોરાક લીધા વિના આપણે થોડો સમય સુધી ટકી શકીએ છીએ, પરંતુ હવા વિના આપણે થોડી મિનિટ પણ ટકી શકતા નથી. આ સાદી વાસ્તવિકતા આપણને શુદ્ધ હવાનું આપણા માટેનું મહત્ત્વ સમજાવે છે. તમે જાણો છો કે હવા એ વાયુનું મિશ્રણ છે. હવા એ શું? એ વાયુનું મિશ્રણ છે. ને આ મિશ્રણમાં કદના પ્રમાણમાં હવામાં 78% નાઇટ્રોજન. હવા એ શું છે? મિશ્રણ છે. હવા મિશ્રણ છે, જેમાં નાઇટ્રોજન કેટલા ટકા હોય છે? 78%. ઓક્સિજન 21%. કાર્બન ડાયોક્સાઇડ 0.04%. 0.04% કાર્બન ડાયોક્સાઇડ હોય છે. અને બાકીના અન્ય વાયુઓ ઓર્ગોન છે, ઓઝોન છે, મિથેન છે, પાણીની બાષ્પ છે એ 0.96% હોય છે.
તો આ હવા છે કઈ રીતે પ્રદૂષિત થાય છે? તો જે પદાર્થો હવાને પ્રદૂષિત કરે છે તેને વાયુ પ્રદૂષકો કહે છે. જે પદાર્થો હવાને પ્રદૂષિત કરે છે એને કયા પ્રદૂષકો કહે છે? વાયુ પ્રદૂષકો કહે છે. કેટલીક વાર આ પદાર્થો કુદરતી સ્ત્રોતમાંથી જેવા કે જંગલની આગ કે જ્વાળામુખીના ફાટવાથી આવે છે. જે કુદરતી સ્ત્રોતના કારણે આ પ્રદૂષકો આવે છે. જંગલમાં જો દાવાનળ ફાટી નીકળે તો તેમાંથી નીકળતો પ્રદૂષકો એ વાયુ પ્રદૂષકો હોય છે. જ્વાળામુખી ફાટવાથી પણ આ વાયુ પ્રદૂષકો હવાની અંદર ભળે છે. અમુક માનવ પ્રવૃત્તિઓ દ્વારા પણ વાતાવરણમાં પ્રદૂષકો ઉમેરાય છે. માનવીની પ્રવૃત્તિઓને કારણે પણ વાતાવરણની અંદર પ્રદૂષકો ઉમેરાય છે. વાયુ પ્રદૂષકોના સ્ત્રોતમાં કારખાનામાંથી નીકળતો ધુમાડો, વિદ્યુત મથકોમાંથી નીકળતો ધુમાડો, વાહનોના ધુમાડા અને બળતણના લાકડા તથા સાણાના દહનનો પણ સમાવેશ થાય છે. તો આના કારણે એ વાયુને હવાને શું કરે છે? દૂષિત કરે છે. હવાના પ્રદૂષણથી શ્વાસની ઘણી બધી સમસ્યાઓ સર્જાય છે ને પ્રદૂષિત હવાથી ઘણી બધી શ્વાસની સમસ્યાઓ સર્જાય છે. વાહનો ખૂબ ઊંચી માત્રામાં પ્રદૂષકો જેવા કે કાર્બન મોનોક્સાઇડ, CO, કાર્બન મોનોક્સાઇડ અણુસૂત્ર શું આવે? આ ઝેરી વાયુ હોય છે. તો CO અને કાર્બન ડાયોક્સાઇડ એટલે કે CO2, પછી નાઇટ્રોજન ઓક્સાઇડ અને ધુમાડો ઉત્પન્ન કરે છે. વાહનો છે એ કાર્બન મોનોક્સાઇડ, કાર્બન ડાયોક્સાઇડ, નાઇટ્રોજન ઓક્સાઇડ અને ધુમાડો ઉત્પન્ન કરે છે. પેટ્રોલ અને ડીઝલ જેવા બળતણના અપૂર્ણ દહન થવાથી કાર્બન મોનોક્સાઇડ ઉત્પન્ન થાય છે. તે ઝેરી વાયુ છે. એ ક્યારે આ વાયુ ઉત્પન્ન કરે છે? જ્યારે પેટ્રોલ અને ડીઝલનું અપૂર્ણ દહન થાય છે ત્યારે એ કાર્બન મોનોક્સાઇડ જેવા ઝેરી વાયુ ઉત્પન્ન કરે છે. તે રુધિરની ઓક્સિજન વહન કરવાની ક્ષમતા ઘટાડે છે. અને આવા વાયુઓ છે એ રુધિર, આપણા શરીરની અંદર જે રુધિર છે એ ફરતું હોય છે એમાં ઓક્સિજન વહન કરવાની ક્ષમતાને શું કરે છે? ઘટાડે છે. શિયાળા દરમિયાન, વિદ્યાર્થી મિત્રો, શિયાળા દરમિયાન વાતાવરણમાં કોઈ ધૂંધળું ગાઢ સ્તર જોયું છે જેને ધુમ્મસ કહે છે. જે ધુમાડા તથા ઝાકળનું બનેલું હોય છે. ધુમાડામાં નાઇટ્રોજન ઓક્સાઇડ હોઈ શકે છે. અને ધુમાડાની અંદર શું હોય છે? નાઇટ્રોજન ઓક્સાઇડ હોઈ શકે છે. જે અન્ય વાયુ પ્રદૂષકો તથા ઝાકળ સાથે જોડાઈને ધુમ્મસ બનાવે છે. ધુમ્મસને લીધે શ્વાસની તકલીફો જેવી કે અસ્થમા, કઈ તકલીફો થાય છે? અસ્થમા, ઉધરસ, તથા બાળકોમાં વીઝિંગ, એટલે કે શ્વાસ મારફતે હવા અંદર બહાર જાય ત્યારે અવાજ ઉત્પન્ન થવાની તકલીફ, જેને શું કહે છે? વીઝિંગ કહે છે, તે થાય છે. ઘણા ઉદ્યોગો પણ હવાના પ્રદૂષણ માટે જવાબદાર છે. સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ઓક્સાઇડ જેવા વાયુ પ્રદૂષકોના મુખ્ય સ્ત્રોત પેટ્રોલિયમ રિફાઇનરીઓ હોય છે. વિદ્યુત મથકોમાં વપરાતા કોલસા, જે વિદ્યુત મથકોની અંદર જે કોલસો વપરાય છે તે જેવા બળતણોના દહનને લીધે સલ્ફર ડાયોક્સાઇડ એટલે કે SO2 વાયુ, સલ્ફર ડાયોક્સાઇડ મતલબ SO2 વાયુ, SO2 વાયુ, SO2 વાયુ એટલે સલ્ફર ડાયોક્સાઇડ ઉત્પન્ન કરે છે. તે શ્વાસ સંબંધિત મુશ્કેલીઓ ઉત્પન્ન કરે છે તથા ફેફસાને કાયમી નુકસાન પહોંચાડે છે. તો આવા વાયુઓ છે, SO2 જેવા વાયુઓ હોય છે એ પેટ્રોલિયમ રિફાઇનરી દરમિયાન નીકળતા હોય છે તો એ શ્વાસ સંબંધિત રોગો ઉત્પન્ન કરે છે. તમે અશ્મિ બળતણના દહન વિશે અગાઉના પ્રકરણમાં શીખી ગયા. તો અશ્મિ બળતણ જે જમીનના પેટાળમાંથી મળી આવતું બળતણ હોય છે જેના ઉપયોગને કારણે પણ હવા દૂષિત થતી હોય છે.
પછી એસી છે, રેફ્રિજરેટર તથા એરોસોલ સ્પ્રેમાં વપરાતો ક્લોરોફ્લોરોકાર્બન્સ એટલે કે CFCS, એસી, રેફ્રિજરેટર, પછી આપણે સ્પ્રેની બોટલ હોય છે એની અંદર વપરાતો જે કાર્બન હોય છે CFCS ક્લોરોફ્લોરોકાર્બન્સ. કાર્બન તો આ પણ અન્ય એક શું છે પ્રદૂષક છે. જે CFCS એ પણ એક પ્રકારનું શું છે પ્રદૂષક છે. આ CFC વાતાવરણના ઓઝોન સ્તરને નુકસાન પહોંચાડે છે અને આ વાયુ છે, આ પ્રદૂષક છે CFC, જે વાતાવરણના ઓઝોન સ્તર જે આવેલું છે એ ઓઝોન સ્તરને શું કરે છે નુકસાન પહોંચાડે છે. તમને યાદ હશે કે સૂર્યમાંથી નીકળતા પારજાંબલી એટલે કે અલ્ટ્રાવાયોલેટ કિરણો, સૂર્યમાંથી નીકળતા પારજાંબલી અલ્ટ્રાવાયોલેટ કિરણોથી ઓઝોન સ્તર આપણને બચાવે છે. જે સૂર્યમાંથી જે અલ્ટ્રાવાયોલેટ કિરણો નીકળે છે જે આપણે ચામડીને નુકસાન પહોંચાડે છે, તો આ કિરણોથી ઓઝોન સ્તર આપણને શું કરે છે બચાવે છે. અને આ વાયુને કારણે CFCS ક્લોરોફ્લોરોકાર્બન્સને કારણે એ ઓઝોન સ્તરમાં શું પડે છે ગાબડા પડે છે, જેને કારણે ઓઝોન સ્તરમાં ગાબડો પડવાથી જે અલ્ટ્રાવાયોલેટ કિરણોથી આપણને બચાવે છે તેને ઓઝોન સ્તર અલ્ટ્રાવાયોલેટ કિરણોને બચાવતું હોવાથી આ CFC વાયુનો આપણે ઉપયોગ ઘટાડવો જોઈએ, એટલે કે જેમાંથી નીકળે છે એવા પદાર્થોનો ઉપયોગ ઘટાડવો જોઈએ. શું તમે ઓઝોન છિદ્ર વિશે સાંભળ્યું છે તે વિશે જાણવાની કોશિશ કરો. સારી વાત એ છે કે હવે CFCને બદલે ઓછા નુકસાનકારક પદાર્થો વપરાય છે. તો આ CFCની જગ્યાએ ઓછું નુકસાન થાય તેવા પદાર્થો આપણે વાપરવા જોઈએ. ઉપર દર્શાવેલા વાયુઓમાં ઉપરાંત ડીઝલ અને પેટ્રોલને બળતણ તરીકે વાપરતા વાહનો પણ સૂક્ષ્મ કણો ઉત્પન્ન કરે છે. ડીઝલ અને પેટ્રોલનું આપણે બળતણ તરીકે વાપરવામાં આવે છે ત્યારે એ વાહનો પણ સૂક્ષ્મ કણો ઉત્પન્ન કરે છે. હવામાં લાંબા સમય સુધી નિલંબિત જળવાયેલા રહે છે અને એ કણો છે એ હવાની અંદર લાંબા સમય સુધી જળવાયેલા રહે છે, જે હવાને શું કરે છે પ્રદૂષિત કરે છે. તેઓ દ્રશ્યતા ઘટાડે છે. જ્યારે તે શ્વાસમાં જાય છે ત્યારે રોગ પેદા કરે છે અને એવી દૂષિત હવા આપણા શ્વાસની અંદર જાય છે ત્યારે એ સૂક્ષ્મ કણો આપણા શરીરની અંદર દાખલ થાય છે ત્યારે રોગ પેદા કરે છે. સ્ટીલની બનાવટમાં તથા ખાણ ઉદ્યોગમાં પણ આવા કણો ઉત્પન્ન થાય છે. જો સ્ટીલની બનાવટ થતી હોય તથા ખાણ ઉદ્યોગની અંદર પણ આવા કણો એટલે કે સૂક્ષ્મ કણો ઉત્પન્ન થાય છે. વિદ્યુત મથકો રાખના સૂક્ષ્મ કણો પેદા કરે છે જે પણ વાતાવરણને પ્રદૂષિત કરે છે. જે વિદ્યુત મથકો હોય છે એ રાખના સૂક્ષ્મ કણો પેદા કરે છે જે પણ વાતાવરણને શું કરે છે પ્રદૂષિત કરે છે. તાજમહેલ કેસ સ્ટડી વિશે આપણે અભ્યાસ કરીએ તો છેલ્લા 2 દાયકાથી ભારતમાં પ્રવાસીઓનું મુખ્ય આકર્ષણ એવું ખૂબ પ્રખ્યાત આગ્રામાં આવેલો તાજમહલ ચિંતાનો વિષય બન્યો છે. નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે હવામાં રહેલા પ્રદૂષકો તેના સફેદ આરસની ચમક ઝાંખી કરી રહ્યા છે. હવામાં રહેલા જે પ્રદૂષકો છે, જે તાજમહેલનો જે સફેદ આરસ છે એની ચમક કેવી કરી રહ્યા છે ઝાંખી કરી રહ્યા છે. એટલે કે પ્રદૂષિત હવાથી ખાલી સજીવો જ પ્રભાવિત થાય છે એવું નથી, પરંતુ નિર્જીવ વસ્તુઓ જેવી કે ઇમારતો, સ્મારકો અને પ્રતિમાઓને પણ અસર થાય છે. તો પ્રદૂષિત હવાને લીધે ફક્ત સજીવ સૃષ્ટિ પર જ અસર કરતો નથી, પરંતુ નિર્જીવ વસ્તુઓ જેવી કે ઇમારતો, સ્મારકો અને પ્રતિમાઓને પણ અસર કરે છે. તો પ્રદૂષિત હવા છે આવી નિર્જીવ પદાર્થોને પણ શું કરે છે અસર કરે છે. આગ્રા અને તેની આસપાસ આવેલા ઉદ્યોગો જેવા કે રબર પ્રોસેસિંગ, આગ્રાની આજુબાજુ જે ઉદ્યોગ આવેલા છે રબર પ્રોસેસિંગ, વાહન ઉદ્યોગ, રસાયણો અને ખાસ કરીને મથુરા ઓઇલ રિફાઇનરી જે સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ડાયોક્સાઇડ ઉત્પન્ન કરવા માટે જવાબદાર છે. આવી રિફાઇનરીની અંદર કયા 2 વાયુ SO2 અને NO2
સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ડાયોક્સાઇડ. સલ્ફર ડાયોક્સાઇડ, નાઇટ્રોજન ઓક્સાઇડ, નાઇટ્રોજન ડાયોક્સાઇડ. આ બંને વાયુઓ જે રિફાઇનરી દરમિયાન ઉત્પન્ન થાય છે, ઓઇલની રિફાઇનરીઓમાં, તો આ વાયુ, આ બંને વાયુઓ છે વાતાવરણમાં રહેલી પાણીની વરાળ સાથે ભળી તેઓ અનુક્રમે સલ્ફ્યુરિક એસિડ, સલ્ફ્યુરિક એસિડ તેમજ નાઇટ્રિક એસિડ, નાઇટ્રોજન ડાયોક્સાઇડને કારણે નાઇટ્રિક એસિડ બનાવે છે. સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ડાયોક્સાઇડ પાણી સાથે ભળી અનુક્રમે સલ્ફર ડાયોક્સાઇડમાંથી સલ્ફ્યુરિક એસિડ, નાઇટ્રોજન ડાયોક્સાઇડમાંથી નાઇટ્રિક એસિડ બનાવે છે. આ એસિડ વરસાદ સાથે નીચે પડીને વરસાદને એસિડિક બનાવે છે. આ બંને વાયુઓ, બંને એસિડ વરસાદ સાથે નીચે પડે છે અને વરસાદને શું બનાવે છે? એસિડિક બનાવે છે, જેને એસિડ વર્ષા કહે છે. તો એસિડ વર્ષાને કારણે શું નુકસાન થાય છે? તો એસિડ વર્ષાને કારણે જો એસિડ વર્ષા થાય છે તો જે વનસ્પતિ સૃષ્ટિ હોય એ નાશ પામે છે. પછી જો દરિયાની અંદર એસિડ વર્ષા થાય તો દરિયાની અંદર રહેતા સજીવોને નુકસાન પહોંચાડે છે. પછી તે ઉપરાંત સ્મારકોનો ને પણ, એટલે કે ઇમારતોને પણ એ નુકસાન પહોંચાડે છે. તો એસિડ વર્ષાને લીધે સ્મારકનો આરસ ખવાઈ જાય છે. આ ઘટનાને આરસનું કેન્સર પણ કહે છે. શું કહે છે? આરસનું કેન્સર. નિલંબિત કણો જેવા કે મથુરા ઓઇલ રિફાઇનરી દ્વારા ઉત્સર્જિત થયેલા સૂક્ષ્મ કણો એ આ આરસને પીળો પાડવામાં ફાળો આપ્યો છે. તાજને બચાવવાના બહુવિધ પગલાં સુપ્રીમ કોર્ટે લીધા છે. તો તાજને બચાવવા માટેના જે પગલાં છે એ સુપ્રીમ કોર્ટે લીધા છે. તેમણે ઉદ્યોગમાં સ્વચ્છ બળતણ જેવા કે સીએનજી, જે સીએનજીનું પૂરું નામ કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ, તેના એ પ્રદૂષણ એનાથી ઓછું થાય છે. તો સીએનજી અને એલપીજી આ બંને વાયુઓથી પ્રદૂષણ ઓછું થાય છે. મતલબ કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ અને એલપીજી લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ. એલપીજીનું પૂરું નામ શું થાય? લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ. આ બંને વાયુઓ છે એનો ઉપયોગ કરવો જોઈએ પેટ્રોલ ડીઝલની જગ્યાએ, જે ઓછું પ્રદૂષણ ફેલાવે છે. તો સરકારે આ બંને વાયુઓનો ઉપયોગ કરવાનો આદેશ આપ્યો છે. વધુમાં વાહન વ્યવહારમાં પણ સીસા રહિત પેટ્રોલ વાપરવાની સલાહ આપવામાં આવે છે. જે વાહન વ્યવહારની અંદર આપણે પેટ્રોલ વાપરતા હોય એ પેટ્રોલ સીસા રહિત હોવું જોઈએ. તો ગ્રીન હાઉસ અસર વિશે આપણે સમજીએ હવે વિદ્યાર્થી મિત્રો. ગ્રીન હાઉસ અસર કોને કહેવાય? તમે જાણો છો કે સૂર્યના કિરણો પૃથ્વીની સપાટીને ગરમ કરે છે. સૂર્યના કિરણો છે એ પૃથ્વીની સપાટીને શું કરે છે? ગરમ કરે છે. તો પૃથ્વી પર આપવા થતા વિકિરણોનો કેટલોક હિસ્સો તેના દ્વારા શોષાઈ જાય છે અને કેટલાક અવકાશમાં પાછો પરાવર્તિત થાય છે. આ પરાવર્તિત થયેલા વિકિરણોનો કેટલોક ભાગ વાતાવરણ દ્વારા રોકાઈ જાય છે.
એટલે કે વાતાવરણની અંદર જે CO2 છે, CO2 એ કાર્બન ડાયોક્સાઇડ છે એ ગરમી શોષી લેવાનો ગુણધર્મ ધરાવે છે. જે પૃથ્વી દ્વારા પરાવર્તિત કિરણો છે, પૃથ્વી દ્વારા પરાવર્તિત ગરમી છે એને શોષી લે છે, જેને કારણે પૃથ્વીનું જે સરેરાશ તાપમાન હોય છે એ સરેરાશ તાપમાનમાં વધારો થાય છે. અને સરેરાશ તાપમાનમાં વધારો થતો પૃથ્વીનું જે સરેરાશ તાપમાનમાં વધારો થતો ધ્રુવ પ્રદેશો પરનો જે બરફ હોય છે એ પીગળવા મળે છે. અને ધ્રુવ પ્રદેશ પરનો બરફ પીગળતો નદીઓની અંદર પૂર આવે છે અને જાનમાલને હાનિ પહોંચે છે. તો આ ગ્રીન હાઉસ અસરને કારણે મોટું નુકસાન થાય છે. તો આ ગ્રીન હાઉસ અસર માટે જવાબદાર વાયુ કયો છે? CO2. અસર માટે જવાબદાર વાયુ કયો છે? CO2. કારણ કે CO2 એ ગરમી શોષી લેવાનો ગુણધર્મ ધરાવે છે. જે પૃથ્વી દ્વારા પરાવર્તિત ગરમી હોય છે, પરાવર્તિત કિરણો છે એને શોષી લે છે અને પૃથ્વીના સરેરાશ તાપમાનમાં વધારો કરે છે. અને પૃથ્વીના સરેરાશ તાપમાનમાં વધારો થતો ગ્રીન હાઉસ અસર ઉદ્ભવે છે. આ પ્રક્રિયા વગર પૃથ્વી પર જીવન શક્ય નહોતું. તો ગ્રીન હાઉસ અસર વિના પૃથ્વી પર જીવન શક્ય નહોતું, પણ હવે એ જીવનને જોખમમાં મૂકી રહી છે. આ બાબત માટે જવાબદાર વાયુઓમાં CO2 સૌથી મુખ્ય છે. તમે જાણો છો કે CO2 એ હવાના ઘટકોમાંનો એક છે. આપણે જોઈ ગયા અગાઉ કે હવા એ મિશ્રણ છે, એ જુદા જુદા વાયુઓનું મિશ્રણ છે. એની અંદર CO2 પણ રહેલો છે. તમે વનસ્પતિમાં પણ કાર્બન ડાયોક્સાઇડની ભૂમિકા વિશે જાણો છો. તો વનસ્પતિ છે એ કાર્બન ડાયોક્સાઇડ વાયુને શોષી લેવાનો ગુણધર્મ ધરાવે છે. એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન તે પોતાનો ખોરાક જાતે બનાવે છે. અને એ કયા વાયુની મદદથી? CO2 વાયુનો ઉપયોગ કરી અને પોતાનો ખોરાક જાતે બનાવે છે. જો હવામાં CO2નું પ્રમાણ ખૂબ વધી જાય તો તે પ્રદૂષક તરીકે કાર્ય કરે છે. ને હવાની અંદર કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ જાળવી રાખવાનું કામ પણ કોણ કરે છે? વનસ્પતિ. જો હવાની અંદર CO2નું પ્રમાણ વધી જાય તો એ પ્રદૂષણ તરીકે કાર્ય કરે છે. કેમ? કારણ કે એના કારણે પૃથ્વીનું સરેરાશ તાપમાન વધી જાય છે અને ગ્રીન હાઉસ અસર ઊભી થાય છે. એક બાજુ માનવ પ્રવૃત્તિઓ દ્વારા CO2 સતત મુક્ત થાય છે. માનવીય પ્રવૃત્તિને કારણે CO2 મુક્ત થાય છે. આપણે શ્વાસની અંદર ઓક્સિજન વાયુ લઈએ છીએ અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત કરીએ છીએ. તો બીજી બાજુ વન્ય વિસ્તારો ઘટી રહ્યા છે. કારણ કે જંગલો ઘટી જાય, કારણ કે જંગલો છે એ કાર્બન ડાયોક્સાઇડ વાયુનો ઉપયોગ કરી પોતાનો ખોરાક બનાવે છે. જંગલો ઘટી જાય તો હવામાં CO2નું પ્રમાણ વધી જાય. એટલે કે વન્ય વિસ્તારો ઘટી રહ્યા છે. વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ માટે વાતાવરણમાંથી CO2 વાપરે છે અને તે રીતે હવામાં CO2નું પ્રમાણ ઘટાડે છે. તો વનસ્પતિ કઈ રીતે હવામાં CO2નું પ્રમાણ ઘટાડે છે? તો એ વાતાવરણમાંથી ખોરાક બનાવવા માટે CO2 વાયુનો ઉપયોગ કરે છે અને વાતાવરણમાં CO2નું પ્રમાણ જાળવી રાખે છે. વન નાબૂદીને લીધે હવામાં CO2નું પ્રમાણ વધે છે, કારણ કે જે વનસ્પતિઓ CO2નો વપરાશ કરે છે. વન નાબૂદીને કારણે વાતાવરણમાં શું થાય છે? CO2નું પ્રમાણ વધે છે, કારણ કે વનસ્પતિઓ છે એ CO2નો વપરાશ કરે છે, તેની સંખ્યા ઘટી ગઈ છે. આમ માનવ પ્રવૃત્તિઓ વાતાવરણમાં CO2ના જથ્થાને જમા કરવામાં ફાળો આપે છે. CO2 ગરમીને રોકે છે અને તેને અવકાશમાં રહેવા દેતી નથી. ફળસ્વરૂપે પૃથ્વીના સરેરાશ તાપમાનમાં ધીમે ધીમે વધારો થાય છે, જેને ગ્લોબલ વોર્મિંગ કહે છે. અને પૃથ્વીના સરેરાશ તાપમાનમાં વધારો થાય છે જેને શું કહે છે? ગ્લોબલ વોર્મિંગ. તો આ ગ્લોબલ વોર્મિંગ પણ શાના કારણે થાય છે? પ્રદૂષણને કારણે થાય છે. જો CO2 સિવાય બીજા વાયુ જેવા કે મિથેન,
નાઇટ્રસ ઓક્સાઇડ અને પાણીની વરાળ પણ આ અસરમાં ફાળો આપે છે. CO2ની જેમ તેમને પણ ગ્રીન હાઉસ વાયુઓ કહે છે. મિથેન, નાઇટ્રસ ઓક્સાઇડ અને પાણીની વરાળ પણ ગ્રીન હાઉસ વાયુઓ છે, પરંતુ એમાં સૌથી મુખ્ય વાયુ કયો છે? CO2 વાયુ છે. વિશ્વભરની સરકાર માટે ગ્લોબલ વોર્મિંગ એ ચિંતાનો વિષય છે. ઘણા બધા દેશોએ ગ્રીન હાઉસ વાયુઓનું ઉત્સર્જન ઘટાડવાના કરાર કર્યા છે. ધ ક્યોટો પ્રોટોકોલ એ આવો જ એક કરાર છે. ધ ક્યોટો પ્રોટોકોલ એ આવો એક જ એક કરાર છે. બુજોએ જાણીને ખૂબ આશ્ચર્યમાં છે કે પૃથ્વીના તાપમાનમાં ફક્ત 0.5 ડિગ્રી જેટલો નાનો ફેરફાર પણ આટલી ગંભીર અસર ઉત્પન્ન કરી શકે છે. પહેલી તેને જણાવે છે કે તેણે હમણાં જ સમાચાર પત્રમાં વાંચ્યું હતું કે હિમાલયમાં આવેલી ગંગોત્રીની હિમશિલા પણ ગ્લોબલ વોર્મિંગને કારણે પીગળી રહી છે. કારણ કે ગ્લોબલ વોર્મિંગને કારણે પૃથ્વીના સરેરાશ તાપમાનમાં વધારો થાય છે, જેને કારણે જે હિમશિલા છે, હિમાલય પર આવેલી ગંગોત્રીની હિમશિલા છે, એ પીગળી રહી છે. તો હવાનું પ્રદૂષણ ઘટાડવા આપણે શું કરી શકીએ વિદ્યાર્થી મિત્રો? તો હવાના પ્રદૂષણ સામેની આ લડતમાં આપણી પાસે ઘણા સફળ ઉદાહરણો છે. જેમ કે થોડા વર્ષ પહેલાં દિલ્હી એ વિશ્વનું સૌથી પ્રદૂષિત શહેર હતું. દિલ્હી એ વિશ્વનું સૌથી પ્રદૂષિત એટલે દૂષિતમાં દૂષિત શહેર હતું. વિશ્વના જે શહેરો છે એમાં દિલ્હીની પણ ગણના થાય છે, જે દૂષિત શહેરો છે એમાં. ડીઝલ તથા પેટ્રોલ વડે ચાલતા વાહનોના ધુમાડાથી તે ઘેરાયેલું હતું. CNG અને શીશા રહિત પેટ્રોલ જેવા બળતણનો બદલાવ લેવાનો નિર્ણય કરવામાં આવ્યો. તેઓ ડીઝલથી ચાલતી ગાડીઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, કારણ કે તેઓની દિલ્હીની હવા એકદમ પ્રદૂષિત થઈ ગઈ છે. તે તમને સવારના સમયે એટલું ધૂંધળું વાતાવરણ હોય છે, તે સામેનું સાધન પણ તમને દેખાતું નથી. એ શાના કારણે? પ્રદૂષિત હવાને કારણે. આ પગલાંના પરિણામે શહેરમાં શુદ્ધ હવા જોવા મળી. તમે કદાચ તમારા વિસ્તારના પણ કેટલાક ઉદાહરણોથી પરિચિત હશો, જેમાં હવાનું પ્રદૂષણ ઘટાડવામાં આવ્યું હોય. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સરકારી તથા અન્ય સંસ્થાઓ જુદા જુદા સ્થળે હવાની ગુણવત્તાની ચકાસણી નિયમિત રીતે કરે છે. અડોશ પડોશ તથા મિત્રો સાથે આ માહિતીની આપણે આપલે કરીને જાગૃતિ પેદા કરી શકીએ. આપણી ઉર્જાની જરૂરિયાતો માટે અશ્મિ બળતણને બદલે અન્ય પ્રકારના વૈકલ્પિક બળતણ વાપરવાની જરૂરિયાત ઊભી થઈ છે. કારણ કે અશ્મિ બળતણને કારણે શું થાય છે? હવા પ્રદૂષિત થાય છે. તો એની જગ્યાએ આપણે એવા બળતણો વાપરવા જોઈએ જેથી કરીને હવાનું પ્રદૂષણ ઘટાડી શકાય. તો તે સૌર ઉર્જા, એટલે કે સૌર ઉર્જા એ પ્રદૂષણ મુક્ત ઉર્જા છે. પછી જળ વિદ્યુત અને પવન ઉર્જા. તો આ સૌર ઉર્જા, જળ વિદ્યુત અને પવન ઉર્જા એ પ્રદૂષણ મુક્ત ઉર્જા છે. તો એવી ઉર્જાનો ઉપયોગ કરવો જોઈએ જેથી કરીને હવામાં પ્રદૂષણનું પ્રમાણ ઘટાડી શકાય. આપણા તરફથી નાનકડો ફાળો એ પર્યાવરણની અવસ્થામાં મોટો ફેરફાર કરી શકે છે. આપણે વૃક્ષ વાવીએ તથા અડોશ પડોશમાં હોય તેને ઉછેરીએ. શું તમે વન મહોત્સવ વિશે જાણો છો? જેમાં દર જુલાઈમાં લાખો વૃક્ષ વાવવામાં આવે છે. વન મહોત્સવ કરવામાં આવે છે, એમાં લાખોની સંખ્યામાં વૃક્ષો વાવવામાં આવે છે. તો આ વૃક્ષ છે એ પ્રદૂષણ ઘટાડવામાં મોટો ફાળો ભજવે છે. તો આપણે પણ આપણા ઘરની આજુબાજુ અથવા સ્કૂલમાં કે કોઈ જાહેર માર્ગો પર વૃક્ષો ઉગાડી અને તેનું જતન કરવું જોઈએ. અને વૃક્ષો એ હવાનું પ્રદૂષણ ઘટાડતા હોવાથી વધુને વધુ વૃક્ષો વાવવા જોઈએ. હવે આપણે જળ પ્રદૂષણ વિશે શીખીએ. હવા પ્રદૂષણ વિશે શીખી ગયા. જળ પ્રદૂષણ એટલે કે એટલે કે પાણીનું પ્રદૂષણ. તો પાણી દૂષિત થવાની ઘટનાને પાણીનું પ્રદૂષણ કહે છે. પાણી દૂષિત થવાની ઘટનાને શું કહે છે? પાણીનું પ્રદૂષણ. પાણી દૂષિત
થવાની ઘટનાને પાણીનું પ્રદૂષણ કહે છે. વિદ્યાર્થી મિત્રો, તમે ધોરણ 7માં તમે શીખ્યા છો કે પાણી એક કિંમતી સ્ત્રોત છે. આપણને પાણી જોઈતું હોય તેવી પ્રવૃત્તિઓને વિચારીને તેની યાદી કરો. આપણે જોયું છે કે વધતી જતી વસ્તી, ઉદ્યોગો તથા ખેત પ્રવૃત્તિઓને લીધે તેનું પ્રમાણ ઘટતું જાય છે. તમે એ પણ શીખ્યા છો કે આપણે કપડો ધોવા, નાહવા જેવી પ્રવૃત્તિઓ દ્વારા પાણી કઈ રીતે ગંદુ થાય છે. એનો અર્થ એમ થાય કે આપણે પાણીમાં કંઈક પદાર્થ ઉમેરીએ છીએ જે તેની ગુણવત્તા બગાડે છે. આપણે પાણીની અંદર એવા પદાર્થો ઉમેરીએ છીએ કે જે એની ગુણવત્તા શું કરે છે? બગાડે છે અને તેને ગંધ તથા રંગમાં ફેરફાર કરે છે. આમ તો પાણી એ રંગવિહીન, ગંધવિહીન અને સ્વાદવિહીન હોય છે, પરંતુ તેમાં આપણે એવા પદાર્થો ઉમેરીએ છીએ જેથી કરીને પાણી એ એના ગંધ અને રંગમાં ફેરફાર જોવા મળે છે. જ્યારે નુકસાનકારક પદાર્થો જેવા કે મળમૂત્રનો બગાડ, ઝેરી રસાયણો, કાદવ વગેરે પાણી સાથે ભળી જાય છે ત્યારે પાણી પ્રદૂષિત થાય છે. જે પદાર્થો પાણીને પ્રદૂષિત કરે છે તેને કયા પ્રદૂષકો કહે છે? જળ પ્રદૂષકો કહે છે. જે પદાર્થો પાણીને પ્રદૂષિત કરે છે તેને કયા પદાર્થો કહે છે? જળ પ્રદૂષકો કહે છે. તો પાણી કઈ રીતે દૂષિત થાય છે, પ્રદૂષિત થાય છે એ સમજીએ. તો કેસ સ્ટડી આપેલી છે. ગંગા ભારતની સૌથી પ્રખ્યાત નદીઓમાંની એક છે. જે આપણા દેશની જે નદીઓ છે એમાંની પ્રખ્યાત નદીમાંની એક નદી છે ગંગા. તે ઉત્તર, મધ્ય તથા પૂર્વ ભારતની લગભગ તમામ વસ્તીનો નિભાવ કરે છે. લાખો લોકો તેમની રોજિંદી જરૂરિયાતો તથા આજીવિકા માટે તેના ઉપર આધારિત છે. વર્લ્ડ વાઇડ ફંડ ફોર નેચર WWF નું પૂરું નામ વર્લ્ડ વાઇડ ફંડ ફોર નેચર દ્વારા તાજેતરમાં થયેલા એક અભ્યાસને આધારે ગંગા વિશ્વની 10 મુખ્ય ખતરાજનક નદીઓમાંની એક છે. વિશ્વની જે ખતરાજનક નદીઓ છે એમાંની એક નદી કઈ છે? ગંગા છે. આપણે આ અવસ્થાએ પહોંચવાનું એક કારણ એ છે કે ગામ અને શહેરો કે જ્યાંથી નદી વહે છે ત્યાંથી તેમાં મોટા જથ્થામાં કચરો, જ્યાંથી આ નદી વહે છે ત્યાંથી તેમાં મોટા જથ્થામાં કચરો, મળમૂત્ર, મૃતદેહો અને બીજી ઘણી નુકસાનકારક વસ્તુ સીધી જ નદીમાં ઠાલવીએ છે. શાના કારણે દૂષિત થાય છે? આ નદી જ્યાંથી વહે છે ત્યાં મોટા પ્રમાણમાં કચરો, મળમૂત્ર, મૃતદેહો અને બીજી એવી ઘણી બધી જે પાણીને દૂષિત કરે છે એવી ઘણી બધી વસ્તુઓ આ નદીને અંદર આપણે ઠાલવીએ છીએ, જેને કારણે ગંગા નદીનું જે પાણી છે એ દૂષિત થયું છે. હકીકતમાં તો નદી ઘણી જગ્યાએ મૃત થઈ ગઈ છે. જો પ્રદૂષણનું સ્તર એટલું ઊંચું છે કે તેમાં કોઈ પણ જલીય જીવન ટકી શકતું નથી. ને ઘણી જગ્યાએ તો એટલી બધી દૂષિત થઈ ગઈ છે કે તેમાં જલીય જીવન ટકી શકતું નથી. એટલે કે એમાં જે પાણીની અંદર રહેતા સજીવો છે તેઓ ટકી શકતા નથી. નદીને બચાવવા માટે એક આશાસ્પદ કાર્યક્રમ જેનું નામ છે ગંગા એક્શન પ્લાન. કયો પ્લાન? ગંગા એક્શન પ્લાન. પ્લાન છે તે 1985માં શરૂ કરવામાં આવ્યો. કઈ સાલમાં? 1985માં શરૂ કરવામાં આવ્યો. તેનો હેતુ નદીમાંથી પ્રદૂષણનું સ્તર ઘટાડવાનો. જો કે વધતી જતી વસ્તી તથા ઔદ્યોગિકરણે આ સશક્ત નદીને સુધરી ન શકે તે હદે નુકસાન કર્યું છે. તો ઔદ્યોગિકરણને કારણે અને વધતી જતી વસ્તીને કારણે એ સુધરી શકે
તે હદે સુધરી ન શકે તેટલી હદે એને નુકસાન પહોંચાડ્યું છે. ચાલો આ પરિસ્થિતિને સમજવા એક યોગ્ય ઉદાહરણ જોઈએ. ઉત્તર પ્રદેશના કાનપુર પાસે ગંગાનો સૌથી વધુ પ્રદૂષિત હોય તેવો વિસ્તાર આવેલો છે. ઉત્તર પ્રદેશના સૌથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં કાનપુર મોખરે છે. ઉત્તર પ્રદેશના જે શહેરો છે એમાં સૌથી વધુ વસ્તી ધરાવતું શહેર હોય તો એક કાનપુર એક મોખરાના સ્થાને છે. લોકો પાણીમાં નહાતા, કપડાં ધોતા અને ગંદકી ફેલાવતા જોવા મળે છે. તેઓ નદીમાં કચરો, ફૂલ, દેવીદેવીઓની મૂર્તિઓ તથા જૈવ અવિઘટનીય પદાર્થો એટલે કે જેનું વિઘટન ન થઈ શકે તેવા પદાર્થો, દાખલા તરીકે પ્લાસ્ટિક છે તો પ્લાસ્ટિકનું વિઘટન થતું નથી, તો એવા પદાર્થો એ પાણીની અંદર ફેંકવામાં આવે છે, જેને કારણે પાણી શું થાય છે? પ્રદૂષિત થાય છે. તો કાનપુરમાં પાણીનો જથ્થો સરખામણીમાં ઓછો છે તથા પાણીનો પ્રવાહ પણ ખૂબ ધીમો છે. વધુમાં કાનપુરમાં 5000થી પણ વધુ કારખાનાઓ છે, જેમાં ખાતર, ડિટર્જન્ટ, ચામડું તથા રંગના કારખાનાઓનો સમાવેશ થાય છે. તો કાનપુરની અંદર જે પાણી વહે છે તો પાણીનો જથ્થો પણ ઓછો છે ને એની આજુબાજુ જે કારખાનાઓમાંથી નીકળતા જે ખાતર છે, ડિટર્જન્ટ છે, ચામડું છે, એ બધા ઉદ્યોગો આવેલા છે, બનાવતા ઉદ્યોગો આવેલા છે ને એ ઉદ્યોગોમાંથી નીકળતો કચરો છે એ નદીમાં છોડે છે, જેને કારણે તેઓ ખૂબ જ પ્રદૂષિત પાણી થયું છે. જો નદીના પ્રદૂષણ માટે જવાબદાર પરિબળો કયા છે તો ગંગાને તેની પૌરાણિક ગરિમા અપાવવા કયા પગલાં લેવા જોઈએ? કચરાના નિકાલ વગેરે નદીઓના સજીવ પર કઈ રીતે અસર કરે છે? તો ઘણા ઉદ્યોગો નદી તથા ઝરણાઓમાં નુકસાનકારક રસાયણો છોડે છે. તેના ઉદાહરણોમાં ઓઇલ રિફાઇનરીઓ, કાગળના કારખાના, કાપડની તથા ખાંડની મિલ તથા રાસાયણિક ફેક્ટરીઓ છે. આ ઉદ્યોગો પાણીમાં રાસાયણિક પ્રદૂષણ ફેલાવે છે. એની આજુબાજુ જે ઉદ્યોગો આવેલા છે એ ઉદ્યોગોમાંથી નીકળતા પાણીમાં નીકળતા જે રસાયણો છે એ પાણીની અંદર છોડવામાં આવે છે, જેને કારણે પાણી એ પ્રદૂષિત થાય છે. તેઓ આર્સેનિક, સીસુ અને ફ્લોરાઇડ્સ હોય છે. એ રાસાયણિક પદાર્થોમાં કયા પદાર્થો હોય છે? આર્સેનિક, સીસુ અને ફ્લોરાઇડ્સ. આર્સેનિક, સીસુ અને ફ્લોરાઇડ. આ રાસાયણિક પદાર્થો હોય છે જે પાણીને શું કરે છે? પ્રદૂષિત કરે છે. જે વનસ્પતિ અને પ્રાણીઓ માટે ભારે ઝેરી હોય છે તેને અટકાવવાના ઉપાયો છે. ઉદ્યોગોએ કચરાનો નિકાલ કરતાં પહેલાં તેના પર પ્રક્રિયા કરવી જોઈએ. તો આવા પદાર્થો છે એ ઝેરી હોય છે, જેને કારણે આ પદાર્થો કેમિકલયુક્ત પાણી નદીની અંદર છોડવામાં આવે તે પહેલાં તેનું યોગ્ય વ્યવસ્થા ગોઠવવી જોઈએ, જેથી કરીને આવા ઝેરી પદાર્થો એ નદીની અંદર ભળે નહીં. પરંતુ મોટે ભાગે નિયમોનું પાલન થતું નથી. આવી પ્રક્રિયાઓ કરવી જોઈએ, પરંતુ મોટે ભાગે જે નિયમો સરકારે બનાવેલા હોય છે એનું પાલન થતું નથી. અશુદ્ધ પાણી પણ ભૂમિને અસર કરે છે. એ અશુદ્ધ પાણી છે એટલે કે દૂષિત થયેલું પાણી પણ જમીનને શું કરે છે? નુકસાન પહોંચાડે છે. હવે તેની એસિડિકતા તથા તેમાં કૃમિની વૃદ્ધિ વગેરેમાં ફેરફાર થાય છે. જમીનની એસિડિકતા તથા કૃમિની જે વૃદ્ધિમાં ફેરફાર થાય છે. શાના કારણે? દૂષિત પાણીને કારણે. અગાઉ પકડો આપણે પાકના રક્ષણ માટે જંતુનાશકો તથા નિંદામણનાશકો વિશે શીખી ગયા. જંતુનાશક દવાઓ અને નિંદામણનાશક દવાઓ એ દવાઓ પણ આપણે ઉપયોગ કરીએ છીએ, તો એ દવાઓને કારણે પણ જમીનનું તેમજ પાણીનું બંનેનું શું થાય છે? પ્રદૂષણ થાય છે. આ બધા જ રસાયણો પાણીમાં દ્રાવ્ય થઈને ધોવાઈ જાય છે તથા ખેતરોમાંથી જળાશયોમાં ભળે છે. તેઓ જમીનમાં ઉતરી ભૂગર્ભ જળને પણ પ્રદૂષિત કરે છે.
ને આવા જંતુનાશક દવાઓ એટલે કે પેસ્ટિસાઇડ દવાઓના ઉપયોગથી જમીન શું થાય છે, જમીનને નુકસાન થાય છે. તે ઉપરાંત જમીનની અંદર ઉતરી એ પાણીમાં ભળે છે તો પાણીને પણ શું પહોંચાડે છે, નુકસાન પહોંચાડે છે અને પાણીને પણ શું કરે છે, પ્રદૂષિત કરે છે. શું તમે એવા તળાવ જોયા છે કે જેમાં પુષ્કળ લીલ ઉગતી હોવાને લીધે દૂરથી લીલા દેખાય છે? આવું થવાનું કારણ ખેતરોમાં ખૂબ વધારે જથ્થામાં રસાયણોનું ધોવાણ છે, જે લીલના વિકાસ માટે પૌષ્ટિક દ્રવ્યનું કામ કરે છે. શાનું કામ કરે છે? પૌષ્ટિક દ્રવ્યનું કામ કરે છે. એકવાર લીલ મૃત થાય ત્યારે તે વિઘટકો માટે ખોરાકના કામમાં આવે છે અને જ્યારે લીલ મૃત થાય ત્યારે વિઘટકો માટે ખોરાકના કામમાં આવે છે. જળાશયોમાંથી પુષ્કળ ઓક્સિજન વપરાઈ જાય છે, જેને લીધે ઓક્સિજનના સ્તરમાં ઘટાડો થાય છે. અને જળાશયોમાંથી જે પુષ્કળ ઓક્સિજન વપરાય છે જેને લીધે ઓક્સિજનના સ્તરમાં ઘટાડો થાય છે, જે જલીય સજીવોનું મૃત પહેરે છે. કારણ કે જે પાણીની અંદર રહેતા સજીવો હોય છે એ શેમાંથી ઓક્સિજન મેળવે છે? પાણીમાંથી જ ઓક્સિજન મેળવે છે. તો પાણીની અંદર જે રહેલો ઓક્સિજન હોય છે એમાં ઘટાડો થવાથી જલીય સજીવોનું મૃત્યુ થાય છે. કેટલીક વાર પ્રક્રિયા કર્યા વગરનો મળમૂત્રનો કચરો સીધો જ નદીમાં ફેંકવામાં આવે છે. રાસાયણિક પ્રક્રિયા કર્યા વગર જ જે મળમૂત્રનો કચરો સીધો જ નદીમાં ફેંકવામાં આવે છે, જેમાં ખાદ્ય પદાર્થોનો કચરો, ડિટર્જન્ટ, સૂક્ષ્મ જીવાણુ વગેરે હોય છે. શું મળમૂત્ર દ્વારા ભૂગર્ભ જળ પ્રદૂષિત થાય છે? તો મળમૂત્ર દ્વારા પણ ભૂગર્ભ જળ પ્રદૂષિત થાય છે. મળમૂત્રથી ગંદા થયેલા પાણીમાં બેક્ટેરિયા, વાયરસ, ફૂગ અને પરોપજીવીઓ હોય છે, જેને લીધે કોલેરા, ટાઇફોઇડ અને કમળો જેવા રોગ થાય છે. તો એ મળમૂત્રની લીધે જે ગંદુ થયેલું પાણી હોય છે એની અંદર શું હોય છે? જીવાણુ હોય છે. જીવાણુ એટલે કે બેક્ટેરિયા, વાયરસ, ફૂગ અને પરોપજીવીઓ હોય છે, જેને લીધે જુદા જુદા પ્રકારના રોગો, કોલેરા છે, ટાઇફોઇડ છે, કમળો છે, આવા રોગો થાય છે. સસ્તન પ્રાણીઓના મળમાં રહેલા બેક્ટેરિયા એટલે કે જે આંચળવાળા પ્રાણીઓ છે તેમના મળમાં રહેલા બેક્ટેરિયા એ પાણીની ગુણવત્તાના સૂચક છે. જો પાણીમાં આવા બેક્ટેરિયા હોય તો તેનો મતલબ એ થાય કે તે મળયુક્ત પદાર્થોથી પ્રદૂષિત થયેલું છે. જો આવું પાણી આપણા દ્વારા વાપરવામાં આવે તો વિવિધ ચેપી રોગો પણ થઈ શકે છે. તો પીવાલાયક પાણી શું છે અને કઈ રીતે શુદ્ધ થાય છે તેના વિશે આપણે વિદ્યાર્થી મિત્રો સમજીએ. પહેલી એ તેને સમજાવ્યું કે જે પાણી ચોખ્ખું દેખાતું હોય તેમાં પણ રોગજન્ય સૂક્ષ્મ જીવાણુ તથા દ્રાવ્ય અશુદ્ધિઓ હોય છે. આપણને ચોખ્ખું દેખાતું હોય પાણી, પરંતુ તેની અંદર પણ સૂક્ષ્મ જીવાણુઓ, રોગજન્ય સૂક્ષ્મ જીવાણુઓ તથા દ્રાવ્ય અશુદ્ધિઓ હોય છે. તેથી એ જરૂરી છે કે પાણીને પીતા પહેલાં શુદ્ધ કરવામાં આવે. ઉદાહરણ તરીકે ઉકાળવું. ઉકાળવાથી તેમાં જે રોગના જીવાણુ હોય છે શું થાય છે? નાશ પામે છે. જે પાણી પીવા યોગ્ય હોય છે તેને પીવાલાયક પાણી કહે છે. તમે જોયું હશે કે કઈ રીતે જુદી જુદી ભૌતિક અને રાસાયણિક પ્રક્રિયાઓ પાણીને જળાશયોમાં છોડે તે પહેલાં સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં પાણીને શુદ્ધ કરવા માટે મદદ કરે છે. ભૌતિક અને રાસાયણિક પ્રક્રિયાઓ પાણીને જળાશયોમાં છોડે તે પહેલાં સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં પાણીને શુદ્ધ કરવા માટે મદદ કરે છે. તે જ રીતે નગરપાલિકાઓની સંસ્થાઓ પાણીને ઘર વપરાશ માટે મોકલે તે પહેલાં શુદ્ધ કરે છે. જે નગરપાલિકાઓની સંસ્થાઓ છે પાણીને ઘર વપરાશ માટે મોકલે તે પહેલાં શું કરે છે? શુદ્ધ કરે છે. ચાલો જોઈએ કે પાણીને પીવા માટે સલામત કઈ રીતે બનાવવામાં આવે છે. તમે એ જોયું કે પાણીને કેવી રીતે ગાળવામાં આવે છે. અશુદ્ધિ દૂર કરવાની આ એક ભૌતિક પદ્ધતિ છે. કેન્ડલ ફિલ્ટર એક જાણીતું ફિલ્ટર છે. ઘણા બધા ઘર વપરાશ માટે પાણીને ઉકાળવાની પદ્ધતિ વાપરે છે. ઘણા બધા
ઘર વપરાશ માટે પાણીને જે ઉકાળવાની પદ્ધતિ વાપરે છે, ઉકાળવાથી પાણીમાં રહેલા જંતુ શું થાય છે? નાશ પામે છે. સામાન્ય રીતે પાણીને શુદ્ધ કરવાની એક રીત ક્લોરિનેશન છે. પાણીમાં ક્લોરિનની ગોળીઓ કે બ્લીચિંગ પાવડર ઉમેરવામાં આવે છે. પાણીની અંદર પાણીને જંતુમુક્ત બનાવવા માટે એની અંદર ક્લોરિનની ટીકડીઓ અથવા ક્લોરિન બ્લીચિંગ પાવડર નાખીએ અને તેને જંતુમુક્ત બનાવી શકાય છે. તે ઉપરાંત પાણીને ઉકાળીને પણ જંતુમુક્ત બનાવી શકાય છે. આપણે એ સાવધાની વર્તવી જોઈએ કે જરૂરી માત્રા કરતાં વધુ ક્લોરિનની ગોળીઓ ન વાપરવી જોઈએ. અને પાણીની અંદર જે આપણે ક્લોરિનની ગોળીઓ હોય છે એ જરૂર હોય એટલી જ વાપરવી જોઈએ. નદી કે તળાવમાં પ્રદૂષિત પાણી સીધું જ ન ઠલવાય તે માટે ઔદ્યોગિક એકમો માટેના કાયદાઓનો સખ્તાઈથી અમલ થવો જોઈએ. જે કાયદાઓ બનાવેલા હોય એનો સખ્તાઈથી અમલ થવો જોઈએ. દરેક ઔદ્યોગિક વિસ્તારોમાં વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ નાખેલો હોવો જોઈએ. દરેક ઔદ્યોગિક વિસ્તારોમાં વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ નાખેલો હોવો જોઈએ. પોતાના સ્તરે પણ આપણે પાણીને જાણી વિચારીને વાપરવું જોઈએ અને તેનો બગાડ ન કરવો જોઈએ. એટલે કે રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલ એ જ આપણા મંત્ર હોવો જોઈએ. તમારા રોજિંદા કાર્યો વિશે વિચારો તો તમે પાણી કઈ રીતે બચાવી શકો છો? વિદ્યાર્થી મિત્રો, તો આપણે ધોવા માટે અને ઘર કામમાં અન્ય કામ માટે સર્જનાત્મક વિચારીએ તો વાપરેલા પાણીને જ ફરી વાપરી શકીએ. ઉદાહરણ તરીકે શાકભાજી ધોવામાં વાપરેલા પાણીને બગીચામાં છોડને નાખવા માટે વાપરી શકાય. શાકભાજી ધોવામાં વાપરેલા પાણીને બગીચામાં છોડને નાખવા માટે વાપરી શકાય. પ્રદૂષણ હવે કઈ દૂરની વાત નથી રહી, તે આપણા રોજના જીવનની ગુણવત્તા પર અસર કરી રહ્યું છે. જો આપણે બધા આપણી જવાબદારી નહીં સમજીએ અને પર્યાવરણલક્ષી પદ્ધતિઓ નહીં વાપરીએ તો આપણે આપણા ગ્રહનું ટકી રહેવું જોખમભર્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ સાથે આપણે આપણો પાઠ પૂર્ણ કરીએ છીએ. અસ્તુ.